મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। વડોદરાની શાન ગણાતી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યુનિવર્સિટી પેવેલિયન ખાતે આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। આખે જ યુનિવર્સિટી પરિસર આજે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે। પેવેલિયન ખાતે આયોજિત આ ધ્વજવંદન કાર્યક્રમ કે જેમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ઉપસ્થિત તમામે સામૂહિક રીતે રાષ્ટ્રગીત ગાઈ માતૃભૂમિ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી। ધ્વજવંદન બાદ એનસીસીના ત્રણેય યુનિટના કેડેટ સાથે વાઇસ ચાન્સેલરે મુલાકાત કરી તેમનો ઉત્સાહ વધાર્યો। આ પ્રસંગે યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના ઉત્તમ પ્રદર્શન બદલ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભણગે સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી દેશના બંધારણ, લોકશાહીના મૂલ્યો અને નાગરિક ફરજોની મહત્વતા પર ભાર મૂક્યો। આ પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર કે.એમ. ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા। તેમની સાથે વિવિધ ફેકલ્ટીના ડીન, પ્રોફેસરો, વહીવટી સ્ટાફ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં शिक्षकों और विद्यार्थियों हाजिरी आपी थी। आज 26 जनवरी है और मैं वाइस चांसलर के तौर पे पहली बार यहाँ पे गणतंत्र दिन मना रहा हूँ और मेरी सब लोगों को 77वें गणतंत्र दिन के शुभ अवसर पर बधाई और गणतंत्र दिन मनाने के लिए मैं आप सबको बधाई देता हूँ। धन्यवाद।